નમસ્કાર. હવે આપણે થોડાક દાખલા સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એના પ્રતિપ્રમેય વિશે જોઈએ. આકૃતિમાં ડી સમાંતર બીસી છે. આ ડી સમાંતર બીસી છે અને 1 અને 2 રકમ આપી છે. 1માં ઈસી શોધવાનું છે અને 2માં એડી શોધવાનું છે. તો સૌથી પહેલી રકમ જોઈએ. 1માં એડી બરાબર 1.5 આ અંતર આપેલું છે. ડીબી 3 આપેલું છે. એઈ છે એ 1 આપેલું છે અને આપણે શોધવાનું છે 1માં ઈસી શોધવાનું છે. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર આ સમાંતર રેખા જો હોય ડી બીસીને સમાંતર, તો આપણે જાણીએ છીએ તે બીજી બે બાજુઓને સમપ્રમાણ ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી, એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો પહેલાંની ગણતરી કરીએ. એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી લખી શકાય. હવે આપેલ કિંમતો મૂકતા એડી જગ્યાએ 1.5 મૂકીએ, છેદમાં ડીબી 3 સેમી આપેલા છે, એઈ છે એ 1 આપેલા છે અને ઈસી આપણે શોધવાનું છે 1માં. હવે ચોકડી ગુણાકાર કરીએ તો ઈસીની કિંમત આ રીતે મળશે. ઈસી બરાબર ઈસી અહીંયા આવી જશે, 3 આમ જશે અને 3ના છેદમાં ઈસી ડાબી બાજુ ઉપર જશે, 3 ગુણ્યા 1 થશે અને છેદમાં 1.5 થશે. તો ઈસી બરાબર ઉપર 3 છે ને નીચે 1.5 છે, એટલે 1.5 કરતાં 3 છે એ બમણા છે, એટલે ઈસી બરાબર 2 એનો જવાબ આવશે. ઈસી બરાબર 2. એટલે પહેલામાં આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કર્યો છે અને ઈસી છે આપણને 2 મળ્યું છે. હવે બીજામાં આપણે એ જ રીતે દાખલો ગણીશું. બીજામાં આપણે શોધવાનું છે એડી શોધવાનું છે ઉપરનો, અને ડીબી અને એઈ ને ઈસી, એટલે એ જ સૂત્ર વાપરવાનું છે. તો એ આપણે જોઈએ. તો એમાં પણ એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી થશે. હવે કિંમત મૂકીએ તો ડીબી છે એ 7.2 છે, એ 1.8 અને ઈસી છે 5.4 અને એડી શોધવાનું. એ કિંમતો મૂકીએ એટલે એડી આપણે શોધવાનું છે, એમને રાખીએ. ડીબી 7.2 છે, એ 1.8 અને ઈસી છે 5.4. એડી શોધવા માટે 7.2 અહીં 1.8ના ગુણાકારમાં જશે, છેદમાં 5.4 થશે. હવે આપણે છેદ ઉડાડશું. અહીં આપણે પોઈન્ટ છે, આ બે રકમમાં પોઈન્ટ જો કાઢી નાખવા હોય તો આપણે દશાંશ સ્થળ કાઢી નાખવા હોય તો આનું આ રીતે જો આપણે કરીએ. 18, 72. નીચેનું પોઈન્ટ કાઢી નાખવા ઉપર આપણે 10 ગુણશું. ઉપરના બે દશાંશ સ્થળના કાઢવા માટે નીચે પહેલાં આ દશાંશ સ્થળો એટલે 54 થશે, નીચે 10 2 વાર આવશે. અહીં 1 10 ઉડી જશે. અહીં 18 તેરી 54 આપણે કરીએ અને 72 ને 3ના પણ છેદ ઉડશે, એ આપણે કરીએ. ચોવીસ તેરી 72 આવશે અને નીચે 24ના છેદમાં 10 આવ્યું એટલે એ 10 જો આપણે કાઢી નાખીએ 2.4 જવાબ
આવશે. આ રીતે આપણે એડીની કિંમત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર આપણે શોધી. હવે બીજો દાખલો આપણે જોવાનો છે કે બિંદુઓ ઈ ને એફ છે ઈ અને એફ ત્રિકોણ પીક્યુઆરની બાજુઓ પીઆર પીક્યુ અને પીઆર પર આવેલા છે. નીચેના દરેક વિકલ્પમાં તો વિકલ્પમાં ઈએફ સમાંતર ક્યુઆર છે કે કેમ તે જણાવો. એમાં પહેલું આપણે જોઈએ પી બરાબર 3.9 સેમી, એફ ક્યુ બરાબર 3 સેમી, ઈ ક્યુ બરાબર 3 સેમી, પીએફ બરાબર 3.6 સેમી અને એફઆર બરાબર 2.4 સેમી. હવે આપણે નક્કી કરવું છે કે ત્રિકોણ પીક્યુઆરમાં ઈ અને એફ પીક્યુ અને પીઆર ઉપર આવેલા છે. આ ઈએફ છે આને સમાંતર છે કે નહીં. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય આપણે જોયું હતું કે જો આ ગુણોત્તર સરખા હોય પીઈ છેદમાં ઈક્યુ અને પીએફ છેદમાં એફઆર તો આ રેખા સમાંતર થાય. પહેલા દાખલામાં આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કર્યો છે. બીજા દાખલામાં આપણે એના પ્રતિપ્રમેયનો ઉપયોગ કરશું. એટલે આપણે ચકાસવાનું છે કે આ ગુણોત્તર સરખો છે કે નહીં. તો પી છેદમાં ઈક્યુ પહેલાં આપણે શોધીએ. તો પી છે 3.9, ઈક્યુ છે 3 સેમી. હવે દશાંશ સ્થળ કાઢી નાખીએ તો નીચે 3 ગુણ્યા 10 થશે, 13 તેરી 39, 10 પાછા કાઢીને 1.3 આનો ગુણોત્તર આવ્યો. તેવી જ રીતે પીએફ છેદમાં એફઆર શોધીએ. પીએફ 3.6 છે અને એફઆર છે 2.4 છે. આની આપણે બંને ઉપર નીચે સરખા દશાંશ સ્થળ છે એટલે એને આપણે બંને ઉપર 10 ને નીચે 10 ગુણવા પડશે એટલે 36/24 લખી શકીએ. હા, ગુણ્યા 10 ઉડી જશે. હવે છેદ ઉડાડીએ. અહીં 12 તેરી 36 આવશે, 12 દુ 24 આવે, 3 દૂતિયાંશ આવે. 3 દૂતિયાંશ એટલે દશાંશ સ્થળમાં આપણે કિંમત શોધી હોય તો 1.5 કહેવાય. હવે ડાબી બાજુ જે વિભાજન છે રેખાખંડોનું એનો ગુણોત્તર 1.3 આવ્યો પીઈ છેદમાં ઈક્યુ અને જમણી બાજુ જે પીઆરનું વિભાજન છે પીએફ ને એફઆર એનો ગુણોત્તર 1.5 આવ્યો. હવે બંને ગુણોત્તર તમે જોશો કે અલગ છે, બંને સમાન નથી. તો આપણે જો સમાન હોય
તો જ આ સમાંતર રેખા બનશે. એટલે અહીં EF છે એ QR ને સમાંતર નથી. તો 1માં હવે આ 2માં આપણે જોઈએ. 2માં P બરાબર 4 સેમી, QE બરાબર 4.5 સેમી, PF બરાબર 8 સેમી અને RF બરાબર 9 સેમી. આકૃતિમાં આપણે જોઈએ હવે EF આને સમાંતર QR ને છે કે નહીં આપણે તપાસવાનું છે. તો P છેદમાં EQ ગુણોત્તર જોઈએ. P છેદમાં EQ અથવા QE આપેલું છે. તો P 4 ને 4.5 છે અને આ ગુણોત્તર PF છેદમાં FR એ ગુણોત્તર છે. PF છે એ 8 છે અને RF છે એ 9 છે. હવે આ બે ગુણોત્તરના આપણે સાદુરૂપ આપતા પહેલાં તમે જોશો કે અહીં 4 દુ 8 છે અને 4.5ના બમણા અહીં 9 છે. તો આ ગુણોત્તરને આની જેવો 8/9 કરવો હોય તો ઉપર નીચે આપણે 2થી ગુણી શકીએ. તો આ ગુણોત્તર 4 દુ 8, 4.5 ગુણ્યા 2 9. તો તમે જોશો કે પહેલો ગુણોત્તર પણ 8/9, બીજો ગુણોત્તર પણ 8/9. એટલે અહીં બંને ગુણોત્તર સરખા આવ્યા, PE છેદમાં EQ અને PF છેદમાં FR. એટલે આપણે કહી શકીએ કે EF છે એ QR ને સમાંતર છે. એટલે અહીં EF છે QR ને સમાંતર છે. એટલે આ બે દાખલામાં આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય, પહેલા દાખલામાં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અને બીજામાં આપણે એના પ્રતિપ્રમેયનો ઉપયોગ કર્યો છે. ત્રીજામાં આપણે જોવાનું છે. એટલે આ તે ગુણોત્તરની જ ચકાસવાનું છે. PQ 1.28 સેમી છે. PR 2.56 સેમી છે. PE 0.18 છે. સેમી અને PF છે એ 0.36. હવે અહીં તમે જોશો કે PQ અને PR, PQ આખી બાજુ આપીશ, PR આપીશ, ઉપરનો P રેખાખંડ આપ્યો છે અને PF આપ્યો છે. એટલે આપણે PE અને EQ અથવા PF ને FR એ તપાસવાને બદલે PE છેદમાં PQ અને PF છેદમાં PR એ પરિણામ પણ ચકાસી શકાય. કારણ કે જો PE છેદમાં EQ ગુણોત્તર સરખો હોય તો PE છેદમાં PQ થઈ શકે, EQ છેદમાં PQ એ ગુણોત્તર, તો એને અનુરૂપ આ જમણી બાજુનો ગુણોત્તર લેવો પડે. એટલે કે અહીં આપણે પહેલાં PE છેદમાં PQ ગુણોત્તર તપાસીએ. ઉપરનો રેખાખંડ ને આખી બાજુ એ 0.18 છેદમાં 1.28 અને તેવી જ રીતે PF છેદમાં PR બરાબર PF 0.36 છેદમાં
PR 2.56। અહીં પણ બંને ગુણોત્તરોને તમે તપાસશો તો માલુમ પડશે કે ઉપરનો જે ગુણોત્તર છે એને 2 ગુણશું તો અહીં 18 દુ 36 એટલે 0.18 ગુણ્યા 2 કરશું તો 0.36, 1.28 ગુણ્યા 2 કરશું તો 2.56, એટલે ઉપરના ગુણોત્તરને આપણે 2 ગુણીએ તો આપણને 0.36 છેદમાં 2.56 મળશે। તો આ જે ગુણોત્તર છે આને મળતો આવે છે, બંને સમાન છે। તો એનો અર્થ એમ થયો કે EF છે એ QR ને સમાન છે, માટે અહીં EF છે એ સમાંતર QR થશે। અહીંયા રેખાખંડની નિશાની થઈ ગઈ છે, પણ હવે નવા અભ્યાસક્રમમાં આપણે રેખાખંડ વાપરતા નથી, EF સમાંતર QR ખાલી એટલું જ લખીશું। હવે આપણે એક રાઇડર પ્રશ્ન જોવાનો છે। આકૃતિમાં LM સમાંતર CB, LN સમાંતર તો સાબિત કરો કે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD। આકૃતિ આપણે દોરીએ છીએ। હવે જોઈએ LM સમાંતર CB, આ જે બાજુ છે એ BC ને CB કે BC ને સમાંતર છે, LN સમાંતર CD, LN છે એ CD ને સમાંતર। આપણે એમ સાબિત કરવું છે કે AM છેદમાં AB અને AN છેદમાં AD એમ સાબિત કરવું છે। હવે આમાં આપણે ત્રિકોણ ABC પહેલાં એનો ઉપયોગ કરશું, એમાં આ અને સમાંતર છે એટલે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય। ત્રિકોણ ABC માં LM સમાંતર BC હોવાથી હવે અહીંયા આપણે સાબિત એમ કરવું છે AM છેદમાં AB એટલે કે ઉપરનો ગુણોત્તરને આખી બાજુ લીધી છે, તો આમાં આપણે આ ત્રિકોણમાં પણ એ જ ઉપયોગ કરશું હોવાથી AM છેદમાં AB બરાબર ઉપરનો કટકો લીધો, આ જે રેખાખંડ લીધો, એવી રીતે અહીં AL છેદમાં AC લઈ શકીએ। એ સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય અનુસાર, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયમાં આપણે AM છેદમાં AB MB એમ લઈએ છીએ, પણ AM છેદમાં આખી બાજુ પણ લઈ શકાય, એના ઉપરથી પરિણામ પણ મળી શકે। તો આ ત્રિકોણમાં વાત કરી। બીજા ત્રિકોણમાં ADCમાં ત્રિકોણ ADCમાં LN સમાંતર CD હોવાથી વિદ્યાર્થી મિત્રો, રાઇડર ગણતી વખતે આપણને શું આપેલું છે એનો શું ઉપયોગ થાય છે એ જો તમે બરોબર ચકાસી લો, જોઈ લો, તો રાઇડર ગણવો બહુ સહેલો પડે। આ ત્રિકોણમાં આને સમાંતર છે એટલે એનો ગુણોત્તરનો ઉપયોગ કરશે। આ બીજા ત્રિકોણમાં આ LN છે આને સમાંતર છે એનો ઉપયોગ કર્યો છે, એટલે એમાં પણ આ રીતે જ આપણે કરીશું કે AL છેદમાં AC બરાબર AN છેદમાં
એડી થશે. હવે આ બંને ત્રિકોણના જે ગુણોત્તર આપણને મળ્યા છે એમાં આ જે AL છેદમાં AC બંને સમાન છે, એટલે આ ગુણોત્તર છે AM છેદમાં AB બરાબર AN છેદમાં AD. માટે 1 ને 2 પરથી આને પરિણામ નંબર 1 આપીએ અને 2 આપીએ તો 1 ને 2 પરથી આપણે આ પરિણામ જે આપણે જોતું હતું AM છેદમાં AB બરાબર AN છેદમાં AD મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં બે ત્રિકોણમાં સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આપણે રાઇડર જે માંગેલું સાબિત કર્યું છે. બીજો એક રાઇડર પ્રશ્ન આપણે લઈએ છીએ. આકૃતિમાં DE સમાંતર AC DF સમાંતર AE સાબિત કરો કે BF છેદમાં FE બરાબર BE છેદમાં EC. હવે આકૃતિ દોરીએ આપણે. સૌ પ્રથમ આપણને DE સમાંતર AC આપેલું છે. આ DE સમાંતર AC આપેલું છે અને બીજું DF સમાંતર AE DF AE DF આ પહેલાં AE જોડી દઈએ અને અહીંયા આ DF છે, DF સમાંતર AE આપેલું છે. તો આપણે સાબિત કરવું છે કે BF છેદમાં FE બરાબર BE છેદમાં EC થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આમાંય જે આપણે આપેલું છે એનો ઉપયોગ કરીએ. સૌ પ્રથમ આકૃતિમાં DE છેદમાં AC આપેલું છે. DE AC ને સમાંતર. તો આ ત્રિકોણ જુઓ ABC, એમાં DE સમાંતર AC છે. તો આપણે BE ને EC નો ગુણોત્તર જોવે છે, તો એની સાથે BE ની સાથે આ ત્રિકોણમાં BD છેદમાં AD થશે. તો ત્રિકોણ ABCમાં DE સમાંતર AC હોવાથી આ BD છેદમાં DA આ ત્રિકોણ લઈએ છીએ, એમાં DE તો આપણે BD ને DA અને BE ને EC આવશે.
આને 1 નંબર કહીએ. હવે બીજા ત્રિકોણની વાત કરવી છે. એમાં DF સમાંતર AE છે. DF સમાંતર AE એટલે ત્રિકોણ ABEમાં DF સમાંતર AE આ ત્રિકોણમાં વાત કરીએ ત્યારે પણ BD છેદમાં AD DA આવશે, તો એનો ગુણોત્તર થશે. આ ત્રિકોણમાં વાત કરી છે એટલે BF છેદમાં FE થશે. આ ગુણોત્તર ને આ ગુણોત્તર BD છેદમાં DA અને BF છેદમાં FE. આને 2 નંબર આપણે કહીએ. હવે તમે જુઓ કે BD છેદમાં DA BD છેદમાં બંનેમાં કોમન છે, ગુણોત્તર સામાન્ય છે. તો તેના પરથી 1 ને 2 પરથી આપણને પરિણામ મળશે BE છેદમાં EC બરાબર BF છેદમાં FE. જે આ ગુણોત્તર આપણે સાબિત કરવો હતો એ જ આપણે અહીંયા સાબિત કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે થેલ્સે આપેલું છે અને એનું પ્રતિપ્રમેય, એટલે કે જો કોઈ એક સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે એમ જોયું, જો કોઈ રેખા ત્રિકોણમાં એક બાજુને સમાંતર હોય અને બીજી 2 બાજુને 2 ભિન્ન બિંદુઓમાં છેદે, તો બંને બાજુઓમાં જે રેખાખંડોનું વિભાજન થાય છે એના સમપ્રમાણમાં એ વિભાજન કરે છે, એટલે કે ગુણોત્તર સમાન હોય છે. એનું પ્રતિપ્રમેય એમ જોયું કે આ રીતે જો કોઈ રેખા 2 બાજુને છેદતી હોય અને એ સમપ્રમાણમાં વિભાજન કરે, એટલે કે ગુણોત્તર સમાન હોય, તો તે રેખા છે એ ત્રીજી બાજુને સમાંતર હોય.